વર્ષોથી આ કોસ્ટનો પ્રોબ્લેમ છે. ઘાસ ખાતાવાળા કોઈ દિવસ દરેક ઉનાળામાં સાફ કરવો જોઈએ, પણ બરોબર સાફ કરતા નથી. એકાદ દિવસ મોકલશે, થોડુંક ખોદી બિલ બનાવીને પાછા જતા રહેશે. એના લીધે આ પરિસ્થિતિ આગળ ઓજીસી લાઈનવાળા તકલીફ ઊભી કરે છે. એમાં સેન્સરમાં જો કોઈ પણ કશું પણ કરો, સેન્સર આગળ તરત એ લોકો આવી જાય, પોલીસ કેસની ધમકીઓ આલે. વર્ષો વર્ષ આ પ્રોબ્લેમ છે. લગભગ 400 થી 500 વીઘો આગળ સાફ થઈ ગઈ બધાની. દરેક ખેડૂતને એક વીઘે લગભગ 10-10 હજાર રૂપિયાનો ખર્ચો થાય આગળ રોપવામાં. આનો નિવેડો ઘાસ વિભાગ સરખી લાપરવાહી વગર કામ કરે અને કોસ ઊંડો બનાવે સરસ, તો આનો નિકાલ થાય, બાકી કોઈ નિકાલ નથી. આ બોરણ જ એટલું જાય છે કે દર વર્ષે આવું થાય છે અને કોઈને ઊંઘ ઉડતી નથી. અને અહીંયા ઓએનજીસી ની લાઈન વાળાએ બહુ એવી તકલીફ આલેલી છે ને કે તઈ જો કોઈ માણસ ખોદવા જાય ને તોય તઈ આવીને એમ કે અને એમ કે ભાઈ તને સરિયા ગણવા પડશે ને આમ છે ને તેમ છે, નવી વાતો કરે. એટલે કોઈ એનો ઉકેલ જ નહીં આવતો. અને અહીં ડુમરાલના લેવલથી તઈ જે ઓએનજીસી ની લાઈન છે ને એ લેવલમાં ઊંચી છે. અને હમણે કોસ ઉપર જ એવી કોસમાં જતી એવી લાઈન બેહાડી છે કે જે 4 ફૂટ એમનેમ લેવલ ડુમરાલમાં 5 ફૂટ ઓવર થાય તો જે પાણી જાય નીકળ જાય નહીં. અને લાઈન વાળા કશું કરવા દેતા નહીં. પાક બધા બગડ્યા જ છે બધું. આ કોઈ આવતું, હવે ખેડૂત થાકી ગયો છે, શું કરે? પછી એમ કે જમીનો ખેડૂતો વેચે, ગણેશ ખેડૂતો જમીનો જ વેચે ને, કશું મળતર ના હોય શું કરે? આ ડુમરાલ ગામ છે અને આ કાંસ વ્યવસ્થિત સાફ નહીં થતો, એના લીધે 400 થી 500 વીઘો ડાંગર બોરણ ગઈ છે. અને આ ઓએનજીસીની લાઈન જે છે એ લાઈન વાળા કોંસ બરાબર સાફ નથી કરવા દેતા, એના લીધે આ ડાંગર બોરણ ગઈ છે. હવે શું કહું, પાલિકા વાળા આવ્યા હતા, એમણે થોડો સાફ કર્યો, પણ ચાલુ પાણીએ બરાબર સાફ થાય નહીં. તોય થોડો ફેર તો પડ્યો છે, પણ જો વધુ સાફ થયો હોત તો વધારે ફેર પડે. નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલું ડુમરાલ ગામ, જ્યાં વરસાદી પાણી આફત બન્યું છે. લગભગ 400 થી 500 વીઘા જેટલી જમીનોમાં પાણી ફરી વળતા મહામૂલો પાક બરબાદ થયો છે. આપ આ દ્રશ્યો જોઈ શકો છો. આ ડુમરાલ ગામની સીમમાં આવેલા ખેતરો છે અને આ ખેતરોની બાજુમાંથી પસાર થતો આ કાંસ છે. આ કાંસ સાફ નહીં થવાના કારણે અત્યારે વરસાદી પાણીનો જે નિકાલ થવો જોઈએ તે નિકાલ થઈ રહ્યો નથી, જેના કારણે ખેડૂતોને મોટી મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. આ ખેડૂતો તમે જોઈ શકો છો, આ અત્યારે ચિંતામાં ડૂબેલા છે કે ક્યારે આ વરસાદી પાણી ઉતરશે અને ક્યારે તેઓ ફરીથી ખેતી કરી શકશે. પરંતુ અત્યારે તો આ દ્રશ્યો છે, દૂર દૂર સુધી જાણે દરિયા જેવો માહોલ હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. જો આ વરસાદી પાણી ઝડપથી નહીં ઉતરે તો ખેડૂતોનું જે ધરું ખેતરોમાં રોપેલું છે તે બરબાદ થશે તેવી સ્થિતિ અહીંયા જોવા મળી. ખેડૂતોએ ઘણી બધી જગ્યાએ ફરિયાદ કરી છે, પરંતુ તેમનું સાંભળનાર કોઈ નથી. ત્યારે કાંસ વિભાગ અત્યારે મોડે પણ જો આ કાંસની યોગ્ય સફાઈ કરે તો આ પાણી ઝડપથી નિકાલ થાય તેમ છે. યોગેન્દ્રજી.